विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो खेडूत भाईओ, वेलकम टू यूट्यूब चेनल डी सोल्यूशन। आज आपणे बात करवानी छे कि जो तमे कपास वाव्यो होय एनुं कपासनुं वेचाण करवुं होय तो सौथी पहेला तेनी रजिस्ट्रेशन एटले के नोंधणी कराववानी होय छे। ते तमारा घरे बैठा मोबाइलथी पण करावी शकशो। एना माटे शुं करवानुं छे तो तमारा मोबाइलमां सौथी पहेला तो प्ले स्टोर होवुं जोईए। प्ले स्टोरमां जईने जवानुं छे, आ टाइपनुं हशे कंईक प्ले स्टोर। एमां जवानुं छे तमारे ने एमां जईने तमारे सर्च करवानुं छे कपास किसान। એટલે એ સર્ચ કરશો એટલે તમને આ જે એપ્લિકેશન બતાવશે એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે। ઇન્સ્ટોલ થઈ જાય તે પછી તમારે શું કરવાનું છે કે એને ઓપન કરવાની છે। એટલે સૌથી પહેલાં આવો કંઈક ઇન્ટરફેસ દેખાશે। એમાં તમારે સૌથી પહેલાં ઉપર જે બતાવી છે એમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। મોબાઈલ નંબર નાખશો જે પણ એટલે એમાં 4 આંકડાનો ઓટીપી આવશે મેસેજમાં, ટેક્સ્ટ મેસેજમાં। એ તમારે હેઠે તમારે અહીંયા ટેક્સ્ટ મેસેજમાં ઓટીપી નાખવાનો। મોબાઈલ નંબર નાખશો એટલે જનરેટ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે। એટલે ઓટીપી આવે ને એ તમારે આ હેઠેમાં લખી નાખવાનું, બરાબર। પછી કંઈક આવું કંઈક ઓટીપી નાખીને ખોલશો એટલે આવું કંઈક આવશે। એમાં સૌથી પહેલાં લીલા કલરનું તમને બતાતું હશે રજિસ્ટ્રેશન ડિટેલ્સ, તો એમાં જવાનું છે રજિસ્ટ્રેશન ડિટેલ્સમાં। ચાલો, એમાં સૌથી પહેલું છે રજિસ્ટ્રેશન નંબર, તો એમાં તમારે કંઈ કરવાનું નથી। પછી નીચે છે સિલેક્ટ ટાઇટલ, તો એમાં જઈને તમે ખેડૂત ખાતેદાર જે હોય, જો ભાઈ હોય તો મિસ્ટર કરવાનું અને જો બેન હોય તો મિસિસ કરવાનું, બરાબર છે। પછી અહીંયા હેઠે તમારે ફાર્મર નેમ એઝ પર આધાર, એટલે આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ હોય એ અહીંયા તમારે ખાતેદારનું નામ લખવાનું છે આધાર કાર્ડ પ્રમાણે। પછી અહીંયા છે ફાધર ગાર્ડિયન નેમ એઝ પર આધાર કાર્ડ, એટલે કે આધાર કાર્ડમાં તમારા પિતાનું અથવા તમારા જે કોઈ બેન હોય તો એના પતિનું નામ, તો એમાં આની અંદર તમારે લખવાનું છે। પછી હેઠે આવશે સિલેક્ટ જેન્ડર, તો અહીંયા જેન્ડર જો બેન હોય તો ફિમેલ કરવાનું અને ભાઈ હોય તો મેલ કરવાનું। પછી અહીંયા તમારે સિલેક્ટ ડેટ ઓફ બર્થ, એટલે તમારી જન્મ તારીખ લખવાની છે। જો તમારી જે જન્મ તારીખ હોય તે તમારે આની અંદર લખી નાખવાની છે। પછી આવે છે સિલેક્ટ કેટેગરી, તો તમારી જે કોઈ પણ કાસ્ટ હોય તો એ કાસ્ટ તમારે સિલેક્ટ કરી નાખવાની છે, બરાબર છે। પછી આગળ આવે છે આધાર નંબર, તો અહીંયા તમારે આધાર કાર્ડ નંબર લખી નાખવાનો છે। પછી મોબાઈલ નંબર ઓટોમેટિક તમારો આવી જશે। પછી આવે છે રેસિડેન્ટલ એડ્રેસ, એટલે કે તમે જે રહેતા હોય તેનું એડ્રેસ લખી નાખવાનું છે। પછી આગળ આવે છે, પછી હેઠે આવશે સિલેક્ટ સ્ટેટ, એટલે કે તમારું જે રાજ્ય હોય, તો આપણું રાજ્ય છે ગુજરાત, તો ગુજરાત સિલેક્ટ કરવાનું। પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ, તો તમારો જે જિલ્લો હોય એ કરી નાખવાનો, બરાબર છે। તો આપણો જિલ્લો સુરેન્દ્રનગર છે તો સુરેન્દ્રનગર। પછી સિલેક્ટ મંડળ, એટલે કે જે કોઈ પણ તમારો તાલુકો હોય, અમારો તાલુકો મૂડી છે તો આપણે મૂડી કરી નાખીને। પછી જે તમારું ગામ હોય XY જે ગમે એ ગામ હોય એ કરી નાખવાનું। પછી તમે જે હેઠે લખ્યું છે સિલેક્ટ માર્કેટ, એટલે કે જ્યાં તમે કપાસ વેચવા માગતા હોય તો એનું કરી નાખવાનું, જે તાલુકામાં વેચવા માગતા હોય, બરાબર છે। તો અમારું મૂડી છે તો મૂડી કરી નાખવું। પછી સિલેક્ટ ફાર્મર ટાઈપ, તો પોતે ખાતેદાર છે તો ઓન ફાર્મર કરી નાખવાનું। પછી XYZ તમારો અહીંયા જે ખાતા નંબર હોય એ, બરાબર છે, કોઈ પણ જે ખાતા નંબર હોય XYZ તે। પછી હેઠે સર્વે નંબર હોય એના, જે સર્વે નંબરમાં તમારો કપાસ હોય તો એના સર્વે નંબર નાખી દેવાનો। પછી ટોટલ લેન્ડ ઇન એકર્સ, તો એની અંદર તમારે શું કરવાનું છે, તમારી ટોટલ જમીન જેટલા એકર હોય એ લખી નાખવાનું। 4 એકર હોય તો 4 એકર, 5 એકર હોય તો 5 એકર। પછી હેઠે છે કોટન લેન્ડ ઇન એકર્સ, એટલે કે કપાસ તમારા કેટલા વિસ્તારમાં છે, 1 એકરમાં છે, 2 એકરમાં છે, તો એનો વિસ્તાર લખી નાખવાનો છે। પછી ત્યાર પછી આવે છે અપલોડ ફાર્મર ફોટો, તો અહીંયા તમારે એની ઉપર જશો એટલે તમારે ફાર્મરનો ફોટો અપલોડ કરી દેવાનો છે। પછી નીચે અપલોડ ડોક્યુમેન્ટ, તો અપલોડ ડોક્યુમેન્ટમાં PDF, એટલે કે PDF ફાઇલ જ ફક્ત એમાં રજિસ્ટ્રેશન થશે, એ ખાસ ધ્યાન રાખજો। અને ઉપરમાં ફાર્મર ફોટોમાં તમારો ઇમેજ હશે, ઇમેજ JPG ફોર્મેટમાં હોવું જોઈએ, બરાબર। અને હેઠે અપલોડ ડોક્યુમેન્ટ છે તો એમાં તમારા 7/12નો નમૂનો, પછી બેંકની પાસબુક, પછી આધાર કાર્ડ, ફોટો, આ બધું એની અંદર હોવું જોઈએ। અને જો વાવેતર કપાસનું ન હોય તો તમે તલાટી પાસેથી જઈને એનું સહી સિક્કાવાળું જે હોય લખેલું એ પણ તમે આની અંદર અપલોડ કરીને છેલ્લે સબમિટ રજિસ્ટ્રેશન કરશો એટલે ઓટોમેટિક સબમિટ રજિસ્ટ્રેશન થઈ જશે, બરાબર। આ હતી આ તમારી કપાસની CCIમાં નોંધણી કરાવવાની રીત। પછી નોંધણી કરી નાખશો એટલે એ લોકો અપ્રૂવ આપશે, એટલે કોડ આવશે, એમાંથી તમે જોઈ શકશો, બરાબર છે।
એટલે કે તમારી નોંધણી થઈ કે નથી થઈ, એ અપ્રૂવ કરશે એટલે ઓટોમેટિક થઈ જશે. તો આવી રીતે એ મેસેજ પણ તમને આવી જશે. તો આવી રીતે તમે કપાસ કિસાન એપ્લિકેશનની મદદથી તમે કપાસનું તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા ખેડૂત મિત્રો ભાઈઓને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. ખેડૂત મિત્રો, જો ટેકાના ભાવે આ CCIમાં કપાસ વેચવા માગતા હોય તો આની ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે. જો આની ઉપર રજિસ્ટ્રેશન કરેલું જો નહીં હોય તો તમારો કપાસ CCIમાં લેવામાં આવશે નહીં. અને બીજી વાત એ કે આ રજિસ્ટ્રેશનની તારીખ આમાં તમને દર્શાવેલી છે કે તારીખ 1 સપ્ટેમ્બર 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી તમે આ કપાસ કિસાન એપ્લિકેશનમાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો. અને આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ આપણે અગાઉ વિડીયોમાં બતાવી દીધી છે. અને બીજા નંબરની એ વાત કે આ રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારો મોબાઈલ નંબર અપડેટ બેંક ખાતા હોવો જોઈએ, તેમજ બેંક સાથે તમારું આધાર કાર્ડ પણ લિંક હોવું જોઈએ, બરાબર છે. અને જો બીજા નંબરની એ વાત કે જો તમારું કપાસનું વાવેતર ન હોય તો તમારે તલાટી પાસે સહી સિક્કા કરાવેલો દાખલો પણ તમારે હોવો જોઈએ. અને જો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો આ QR કોડ સ્કેન કરીને પણ તમે એપ્લિકેશન જરૂર તમે ડાઉનલોડ કરી શકશો. અને કપાસના ટેકાના ભાવ પણ આમાં સારા રહેવાના છે, 1600 અપ રહેવાના છે, 1650 અપ. તો જરૂર રજિસ્ટ્રેશન કરાવજો. અને સાથે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો QR કોડ પણ મૂકી દઉં છું.